ગુજરાત સરકારે રાજસ્થાન બોર્ડર પર આવેલા ધાનેરા તાલુકાને સરકારી કોલેજ આપતા સમગ્ર તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હવે સરકારી કોલેજ થકી શિક્ષણની જ્યોત વધુ ઝળહળશે। જોકે સરકારી કોલેજની માંગ ભાજપ આગેવાનો અને સંગઠનો દ્વારા ઘણા સમયથી હતી। સાથોસાથ ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈએ પણ પત્ર લખી માંગ કરતા આખરે ધાનેરાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે છેવાડાના વિસ્તાર સમા ધાનેરા તાલુકાને સરકારી કોલેજની ભેટ આપી છે। ગુજરાત સરકારે ધાનેરા તાલુકાને હમણાં નવી સરકારી કોલેજની જાહેરાત કરી છે અને નવી સરકારી કોલેજ મંજૂર કરી છે। તેમાં ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓમાં બહેન દીકરીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને ધાનેરા તાલુકાની પ્રજા ખૂબ ખુશ છે। આ રજૂઆત અમે સંગઠન, તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને આગેવાનોએ સરકારશ્રીમાં રજૂઆત કરેલી હતી। એ રજૂઆતને ધ્યાનમાં રાખી માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ અમારી રજૂઆતને સાંભળી ધ્યાને લઈ અને ધાનેરા તાલુકાને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે। શિક્ષણની નવી જ્યોત પ્રગટાવી છે, જેથી કરીને ધાનેરા તાલુકાની બેન દીકરીઓ અને દીકરાઓને અહીંયા જ શિક્ષણ મળી રહે અને આગળ વધે તેના માટેનો પ્રયાસ કર્યો છે। તો આ બદલ હું તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ રોજ સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું।